પાંચમા મુદ્દાની વાત કરીએ તો બનાસકાંઠામાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે। થરાના રામવાડી વિસ્તારમાં કચરાના ઢગલામાંથી જીવતું નવજાત બાળક મળ્યું, જે માસૂમતા અને નિર્દોષતાનું કિરપાણ છે। સવારના સમયે સ્થાનિક લોકો બાળકના રડવાનો અવાજ સાંભળીને તરત જ તપાસ માટે ગયા, જ્યાં કચરામાં ત્યજી દેવાયેલ માસૂમ જોવા મળ્યું। તરત જ પોલીસને જાણ કરીને બાળકને નજીકની હોસ્પિટલમાં સુરક્ષિત સારવાર માટે ખસેડવામાં આવ્યું, જ્યાં બાળકની તબિયત હાલ સ્થિર છે। ત્યારે સવાલ થાય કે આવી ઘટના કેમ ઘટી રહી છે? આવી ક્રૂર અને હૃદયદ્રાવક ઘટના સામાન્ય રીતે અનેક સામાજિક, આર્થિક અને માનસિક કારણોથી બને છે। કચરામાં જીવતું નવજાત શિશુ ત્યજી દેવું એ માતાની મમતાને શરમાવે છે। આવી ઘટના ક્યારેય ન બનવી જોઈએ, કારણ કે તે માસૂમ બાળકના જીવ અને ભવિષ્ય માટે ગંભીર જોખમ છે અને સમાજની માનવતા પર શંકા ઊભી કરે છે કે બાળકને કચરામાં ત્યજી દેવું માત્ર હૃદયદ્રાવક નથી, તે ગુનાહિત પણ છે। માતા પિતા અને સમાજની જવાબદારી છે કે કોઈ બાળક સુરક્ષિત અને સન્માનિત રીતે જન્મે અને ઉછેર થાય। સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા પરિવારોમાં જાગૃતિ, સુપરવિઝન અને પરિચય કાર્યક્રમો જરૂરી બની ગયા છે અને વારંવાર હવે આવા પ્રકારની ઘટનાઓ સામે આવે છે અને આજ એક ઘટના બનાસકાંઠાના થરા ખાતેથી સામે આવી, જેમાં મમતાની જે માનવતા છે તે ક્યાંક ને ક્યાંક મરી પરવારી હોય તેવી આ ઘટના છે, જ્યારે એક મા દ્વારા પોતાના બાળકને ત્યજી દેવામાં આવ્યું છે। કચરાના ઢગલામાં નવજાત બાળકને મૂકી દેવામાં આવ્યું છે અને તેને જ લઈને અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે કે કેમ હવે માતા પોતાના બાળકને ત્યજી દેવા માટે મજબૂર બની। ત્યારે આપણી સાથે સામાજિક અગ્રણી લાલભાઈ ઠક્કર જોડાઈ ગયા છે। લાલભાઈ, જે માતા છે તેની મમતા મરી પરવારી છે, વારંવાર આવા પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, શું કહેશો? જી લાલભાઈ, આવા પ્રકારની જે ઘટના છે તે વારંવાર સામે આવી રહી છે, માતાની મમતા મરી પરવારી છે, શું કહેશો? લાલભાઈ, આપને મારો અવાજ આવે છે? પોલીસે નવજાત શિશુનો કબજો લીધો છે અને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યું છે, જ્યારે પોલીસે બાળકીના માતા પિતાની શોધખોળ પણ શરૂ કરી છે। વારંવાર આવા પ્રકારની ઘટના સામે આવી રહી છે, ત્યારે પોલીસ પણ પોતાની મહત્વપૂર્ણ કામગીરી કરતી હોય છે અને તેના જે માતા પિતા છે તેને શોધવામાં ખૂબ મહત્વનો ફાળો આપતી હોય છે। જ્યારે બનાસકાંઠાના થરાદ ખાતેથી આ સમગ્ર ઘટના, જેમાં વધુ એક માતાની મમતા મરી પરવારી, કચરાના ઢગલામાંથી નવજાત બાળકી મળતા અનેક પ્રશ્નો ઊભા થયા છે કે આ બાળક કોણ ત્યજી ગયું છે, તેના માતા પિતા કોણ છે, તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। જ્યારે પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હાલ તો બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે, તે બાદ હવે બાળકીની જે હાલત છે તે સુધરે તેને લઈને પણ હવે જે પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। આપણી સાથે સામાજિક અગ્રણી લાલભાઈ ફરીથી જોડાઈ ગયા છે। લાલભાઈ, માતાની મમતા મરી પરવારી છે, આવા પ્રકારના જે કિસ્સાઓ છે તે સતત સામે આવી રહ્યા છે, તેને લઈને શું કહેશો? હેલો જી લાલભાઈ, થરામાં થરા સિહોરી રોડ ઉપર એક ઘટના બની છે આજે સવારના, જે ખરેખર માતાના નામ ઉપર કલંક છે। ત્યાં બાવળની ઝાડી છે, બાવળની ઝાડીમાં કચરો પણ ખૂબ પડ્યો છે, તેમાં એક નવજાત શિશુ મળી આવેલું છે અને એના પીઠ પાછળ બળ્યા હોય એવું પણ નિશાન છે, બળેલું પણ છે અને હાલ એ થરા સરકારી દવાખાનામાં દાખલ કરેલા છે। કોઈક અજાણી વ્યક્તિને રડવાનો અવાજ આવતા 112 ને ફોન કરતા તાત્કાલિક 112 ગાડી ઘટના સ્થળ ઉપર આવી અને બાળકને થરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને એક આ ઘટના જે છે ને એ ધ્રુજાવી નાખે એવી છે, કારણ કે મા વિશે ગમે તેટલું બોલીએ તો ઓછું છે, પણ આ તો કલંક લગાડે એવી ઘટના બની છે। જો થરા પીઆઈ દેસાઈ સાહેબ આની રસપૂર્વક જો તપાસ કરે અને તથ્ય બહાર લાવવું જોઈએ એનું ચોક્કસ, કે આના મા બાપે અને ખરેખર જે બાળક બળેલું છે અને મારવાની કોશિશ કરી છે, બાળકને કેમ ત્યાં મૂકી દેવું પડ્યું, આની એક ચોક્કસ તપાસ કરવાનો વિષય છે અને થરા પોલીસ સ્ટેશનને વિનંતી છે કે આમાં બધી બાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરે, એમની જે કંઈ પણ જે એમની પાસે જે સેવાઓ છે એનો લાભ લઈ અને આ બાળક કોનું છે એની તટસ્થપણે તપાસ કરે એવી અમારી અપેક્ષા છે।